રાજકોટ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। પરેશ ધાનાણી અહીંયા પહોંચ્યા છે। આપણે પરેશભાઈ સાથે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટા ભાગનું રાજકોટ આજે બંધ છે, બજારો બંધ જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો, કોંગ્રેસના અન્ય અગ્રણીઓ પણ તેમની સાથે છે। જે રાજકોટના અલગ અલગ જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે। આપણે પરેશભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પરેશભાઈ, શું કહેશો? બંધને જબરજસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, સ્વયંભૂ લોકોમાં જ ક્યાંક રોષ છે? સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો મોતના તાંડવોની વચ્ચે પણ રાજકીય રોટલા શેકવામાં વારંવાર સફળ થયા। સરકારની સંવેદના મરી પરવારી અને એનું પરિણામ ગુજરાતના ભાવિ સમાન ભૂલકાઓ ભોગવી રહ્યા છે। એ સુરતનો તક્ષશિલા કાંડમાં બચાવોની ચીચિયારીથી આ સરકાર એની આંખ ના ખુલી, એનો ભોગ હરણીકાંડમાં બાળકો લેવાના, એનો ભોગ મોરબીના ઝૂલતા પુલમાં 150 જિંદગીઓ મચ્છુમાં સમાણી અને તોય સરકાર ન જાગી। એટલે આજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર આંગે કેટલી જિંદગીઓને આગમાં સમાવી લીધી। આજ એ ગમખ્વાર ઘટનાને 1 મહિનો વીતી ગયો। લોકોને અપેક્ષા હતી કે સરકાર કમસે કમ આ બનાવમાંથી ધડો લઈ કડકમાં કડક કાર્યવાહી કરશે। સત્યશોધક સમિતિની રચના કરવામાં આવી છે, આપ કઈ રીતે જુઓ છો? મેં અગાઉ પણ કીધું હતું કે સરકારે હંમેશા માછલાઓ મારી મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ કર્યો છે। વિવિધ તપાસ એજન્સીઓના નામે સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ થયો છે। સીટે સત્ય ઉજાગર કરનારી સમિતિ હોવી જોઈએ, એની બદલે સત્ય ઉપર પડદો પાડવા માટે આવી તપાસોને ગૂંચવવાનો પ્રયાસ ક્યાંય સરકાર દ્વારા થઈ રહ્યો છે। વિવિધ સમિતિઓ રચી અને જે દોષિતો છે એને ઉપર કાર્યવાહીથી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટનો જન એ અપેક્ષા રાખે છે કે વહેલામાં વહેલી તકે નાનો હોય કે મોટો, અધિકારી હોય કે પદાધિકારી, તમામને જે જવાબદાર લોકો છે, જે દોષિત લોકો છે એના ઉપર કડક હાથે કામ લેવા।